ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ લેક્ચર છે આપણો થર્મલ એન્જિનિયરિંગ 2નો, જેમાં આપણે ડિસ્કસ કરીશું રેફ્રિજરેશન સેક્શન. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ ડેફિનેશન ઓફ રેફ્રિજરેશન. રેફ્રિજરેશન એક્ઝેક્ટલી છે શું? The term refrigeration may be defined as the process of removing heat from a substance under controlled conditions. Controlled conditions એટલે એક એટમોસ્ફિયર કે જે આપણે ફિક્સ્ડ કન્ડિશનમાં આપણે એને રાખીએ છીએ. ફોર એક્ઝામ્પલ એક રેફ્રિજરેટર કે જેની ઇનસાઇડનો જે એરિયા છે એ આપણી થઈ ગઈ કંટ્રોલ્ડ કન્ડિશન, એનું ટેમ્પરેચર આપણે મેન્ટેન કરીએ છીએ લોકો. જો આપણે એર કન્ડિશનરની વાત કરીએ તો જે રૂમ થઈ ગયો કે જેનો આપણે એર કન્ડિશનર યુઝ કરીએ છીએ, દેટ ઇઝ ધ કંટ્રોલ્ડ કન્ડિશન. કઈ રીતના? ટૂંકમાં કોઈ પણ જગ્યામાંથી હીટને રિમૂવ કરવાની અને એને ટેમ્પરેચરને લોઅર કરીને મેન્ટેન કરવાની કોશિશ કરવાની. દેટ ઇઝ બેસિકલી રેફ્રિજરેશન. It also includes the process of reducing and maintaining the temperature of a body below the general temperature of its surroundings. એટલે તમે સમજી જ રહ્યા છો કે એની જે સરાઉન્ડિંગ્સના ટેમ્પરેચર છે એના કરતાં એનું ટેમ્પરેચર લો રાખવાનું અને મેન્ટેન પણ કરવાનું છે ટેમ્પરેચર. એવું નથી કે એકવાર ઠંડુ કરીને આપણે છોડી દીધું છે, કારણ કે ઓબ્વિયસલી નહીં તો સરાઉન્ડિંગ્સની હીટ એમાં જશે. દેટ ઇઝ વાય ઇન અધર વર્ડ્સ ધ રેફ્રિજરેશન મીન્સ અ કન્ટિન્યુડ એક્સટ્રેક્શન. આ જે વર્ડ છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. દેટ ઇઝ કન્ટિન્યુડ એક્સટ્રેક્શન. એવું નથી કે એક વખત આપણે એની હીટ રિમૂવ કરી દીધી અને એનું ટેમ્પરેચર ઘટી ગયું એટલે આપણે એને છોડી દીધું. કેમ? આપણે જેવી રીતના ટેમ્પરેચર એક વખત ઘટાડ્યું અને પછી એને છોડી દઈએ તો શું થશે? એટમોસ્ફિયરમાં રહેલી જે હીટ છે એ એને પાછું ગરમ કરશે, એટલે કે એટમોસ્ફિયરની હીટ ટ્રાન્સફર થઈ જશે આપણા કંટ્રોલ કન્ડિશન્સમાં, રેફ્રિજરેટરમાં કે રૂમમાં, ગમે તેમાં. દેટ ઇઝ વાય આપણે હંમેશા કન્ટિન્યુઅસલી એમાંથી હીટ લેતા રહેવું પડશે. એવું તો પોસિબલ જ નથી કે એટમોસ્ફિયરની હીટ આપણા જે પણ કંટ્રોલ કન્ડિશન્સ જે એરિયા છે કુલિંગ એરિયા એમાં એન્ટર થાય જ નહીં. એવું પોસિબલ પ્રેક્ટિકલી નથી. અગર જો કમ્પ્લીટ ઇન્સ્યુલેશન કરી દે કોઈ પણ એરિયામાં તો પોસિબલ છે, બટ દેટ ઇઝ નોટ પ્રેક્ટિકલી ફિઝિબલ ઇન આર ડેલી રૂટીન લાઈફ. દેટ ઇઝ વાય કન્ટિન્યુડ એક્સટ્રેક્શન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ, કે આપણે એમાંથી હીટ લેતા રહેવું પડે છે થોડી થોડી. જેટલી એટમોસ્ફિયરમાંથી એડ થઈ એટલી જ આપણે એમાંથી રિમૂવ કરતા રહીએ એક વખત ટેમ્પરેચર લો ગયા પછી, સો દેટ એનું ટેમ્પરેચર એ લેવલ પર આપણે મેન્ટેન રાખી શકીએ, એનું ટેમ્પરેચર પાછું વધે નહીં. Continued extraction of heat from a body whose temperature is already below the temperature of its surroundings. Already below the temperature કઈ સરાઉન્ડિંગ્સ કરતાં નીચે કઈ રીતના ગયું છે? આપણે જેમાંથી હીટ એક્સટ્રેક્ટ કરી એનું ટેમ્પરેચર સરાઉન્ડિંગ કરતાં નીચે લઈ ગયા અને પછી એનું ટેમ્પરેચર પાછું વધે નહીં એના માટે આપણે શું કરીએ છીએ? કન્ટિન્યુઅસલી એમાંથી એક્સટ્રેક્શન કરતા રહીએ છીએ શેનું? હીટનું. તો આ થઈ ગયું રેફ્રિજરેશન બેસિકલી. આ કઈ કઈ જગ્યાએ યુઝ થતું હોય છે? એક તો આપણું રેફ્રિજરેટર થઈ ગયું કે જેમાં આપણે પેરિશેબલ આઇટમ્સને સ્ટોર કરીએ છીએ. પેરિશેબલ આઇટમ્સ ઇટ મીન્સ એવી આઇટમ્સ કે જે નોર્મલ એટમોસ્ફિયરમાં લાંબો ટાઈમ ટકી શકે નહીં, ખરાબ થઈ જાય. એના માટે આપણે રેફ્રિજરેટર યુઝ કરીએ છીએ. બીજું થઈ ગયું એર કન્ડિશનર. આ બે વસ્તુ તો તમે ડેલી લાઈફમાં જોઈ જશે. પછી છે વોટર કુલર, ઘણી જગ્યાએ જે આપણે યુઝ કરતા હોઈએ ઠંડા પાણી પીવા માટે. પછી છે ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી જગ્યાઓએ એવી રિક્વાયરમેન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ કોઈ કેમિકલ પ્રોસેસ ચાલી રહી છે, પણ એ કેમિકલ પ્રોસેસ એવી છે કે જે 5 to 6 ડિગ્રીની રેન્જમાં જ પોસિબલ થઈ શકે છે. જો ટેમ્પરેચર એના કરતાં વધારે કે એના કરતાં ઓછું પણ થઈ જાય તો પણ એ કેમિકલ પ્રોસેસ સક્સેસફુલી એક્ઝિક્યુટ ના થઈ શકે. એવા ઘણા બધા કેમિકલ્સ હોય છે જે એક પર્ટિક્યુલર ટેમ્પરેચર રેન્જ પર જ જે રિક્વાયર્ડ રિએક્શન છે એ આપણને આપે. દેટ ઇઝ વાય યુ હેવ ટુ મેન્ટેન દેટ ટેમ્પરેચર. એટલે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ એવી ઘણી બધી છે કે જે કમ્ફર્ટ માટે યુઝ નથી થતી, બટ કોઈ પર્ટિક્યુલર કેમિકલ રિએક્શન કે કોઈ પણ ફંક્શનને કમ્પ્લીટ કરવા માટે યુઝ થતું હોય છે. સો રેફ્રિજરેશન ઇઝ વેરી વાઇડ. એવું નથી કે કોઈ આપણે જે બસ ડેલી લાઈફમાં જોઈ રહ્યા છીએ એટલું જ છે. ક્લિયર? હવે આપણે આ લેક્ચરમાં બેસિકલી જોઈશું કે જે તમે થર્મોડાયનેમિક્સમાં અને થર્મલ એન્જિનિયરિંગમાં જોઈ ગયેલા છો આગળ, એ બધી વસ્તુઓ ફરીથી અહીંયા એપ્લિકેબલ થવાની છે. એટલે આપણે આનો બ્રીફ ઓવરવ્યૂ લઈ લઈએ સો દેટ આગળ જતાં તમે એ વસ્તુને સારી રીતના સમજી શકો. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ સેન્સિબલ હીટ. સેન્સિબલ હીટ શું છે? When a substance is heated and the temperature rises as the heat is added, the increase in heat is called sensible heat. સીધી ભાષામાં કહીએ તો એવી હીટ કે જેને એડ કરવાથી ટેમ્પરેચર વધતું તમને દેખાય. ફોર એક્ઝામ્પલ પાણી છે તમારી જોડે, નોર્મલ ટેમ્પરેચર પર છે, ફોર એક્ઝામ્પલ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ પર છે. જેવું તમે એમાં હીટ એડ કરશો એટલે એનું ટેમ્પરેચર વધશે. સો સેન્સિબલ હીટ એક એવી હીટ થઈ ગઈ કે જે એનું ટેમ્પરેચર વધારે છે. તો તમે એવું કહેશો કે ટેમ્પરેચર તો ઓબ્વિયસલી વધવાનું જ છે, સેન્સિબલ હીટ કેમ કહીએ છીએ આપણે પર્ટિક્યુલરલી? કારણ કે દર વખતે હીટ એડ કરવાથી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એવું જરૂરી નથી. એવું ક્યારે પોસિબલ નથી? જે આપણે નોર્મલ એટમોસ્ફિયરિક ટેમ્પરેચરની પ્રેશરની વાત કરીએ છીએ, એટમોસ્ફિયરિક પ્રેશર પર જે આપણું પાણી છે તે બોઇલ થાય છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર.
આ વસ્તુ તો બધાને ખબર છે. હવે એક વખત પાણી આપણે ગરમ કરીને 100 ડિગ્રી સુધી પહોંચી ગયા, બરોબર છે, પછી એની આગળ જો હજી આપણે ફ્લેમ ચાલુ રાખીએ છીએ નીચેની ગેસની, તો એવું પોસિબલ છે કે એનું ટેમ્પરેચર 100 કરતાં ઉપર જતું રહે? ના, બિકોઝ બોઇલિંગ ટેમ્પરેચર ઇઝ 100. તો હવે શું થશે? પાણીનું ટેમ્પરેચર 100 કરતાં ઉપર નહીં જાય, એ પાણી એ જ ટેમ્પરેચર પર કન્ટિન્યુઅસલી બોઇલ થયા કરશે અને એનું કન્વર્ઝન શેમાં થશે? લિક્વિડ ટુ વેપર સ્ટેટમાં, દેટ ઇઝ સ્ટીમ. જે આપણને ઉપર ધુમાડા દેખાતા હોય છે તપેલીમાંથી, દેટ ઇઝ નથિંગ બટ સ્ટીમ, કે જેનું ટેમ્પરેચર પણ કેટલું હોય છે? સ્ટીમનું પણ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. એટલે કે જે આપણે ફેઝ ચેન્જ કરી રહ્યા છે, દેટ હીટ ઇઝ કોલ્ડ લેટેન્ટ હીટ, કે જેમાં આપણે હીટ આપીએ છીએ બટ એનું ટેમ્પરેચર વધતું નથી, એનું ફેઝ ચેન્જ થાય છે. દેટ ઇઝ વાય દેટ પોર્શન ઇઝ કોલ્ડ લેટેન્ટ હીટ. લેટેન્ટ હીટ એ હીટ છે કે જે લિક્વિડ ટુ વેપર કન્વર્ઝન માટે યુઝ થાય છે. અધરવાઇઝ આપણે સોલિડ ટુ લિક્વિડમાં પણ કહી શકીએ. ફોર એક્ઝામ્પલ, હા, આઈસ ક્યુબ છે જે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ પર છે. હવે એનામાં આપણે ગરમ કરવાનો સ્ટાર્ટ કરીએ તો એ શેમાં ચેન્જ થશે? 0 ડિગ્રી સેન્ટીગ્રેડના લિક્વિડમાં. સો એ ટાઈમે પણ શું થશે? પહેલાં 0 ડિગ્રીની આઈસ છે, પછી 0 ડિગ્રીનું પાણી બનશે, બટ બંનેનું ટેમ્પરેચર શું છે? 0. બટ એને કન્વર્ટ કરવા માટે શું જોઈએ છે આપણને? હીટ. સો દેટ ઇઝ વાય જે કન્વર્ઝન ફ્રોમ સોલિડ ટુ લિક્વિડ ઓર લિક્વિડ ટુ વેપર, બંનેને આપણે શું કહીએ છીએ? લેટેન્ટ હીટ. દેટ ઇઝ ધ ફેઝ ચેન્જ, જે બંનેનો જે ફેઝ ચેન્જ કરવા માટે જોઈએ છે, દેટ હીટ ઇઝ કોલ્ડ લેટેન્ટ હીટ. અને જે ટેમ્પરેચર ચેન્જ થતું ક્લિયરલી દેખાય છે, દેટ ઇઝ કોલ્ડ સેન્સિબલ હીટ. એટલે કે 0 ડિગ્રીનું પાણી બની ગયું, પછી ગરમ કરીને 100 સુધી પહોંચીશું, ત્યાર સુધી કઈ હીટ છે? સેન્સિબલ હીટ. પછી 100 પર પહોંચી ગયા, પછી સ્ટીમમાં ગયા, દેટ ઇઝ લેટેન્ટ હીટ. ક્લિયર? સો સેન્સિબલ હીટ જે આપણને ક્લિયરલી ટેમ્પરેચર વધે છે એ દેખાય છે. લેટેન્ટ હીટ ઇઝ દેટ હીટ કે જેમાં ટેમ્પરેચર સેમ રહે છે, ઓનલી ફેઝ ચેન્જ થાય છે. જો સોલિડ્સ બીકમ લિક્વિડ એન્ડ લિક્વિડ્સ બીકમ ગેસ, જે મેં તમને એક્સપ્લેન કરેલું છે સીધી ભાષામાં, એ જ બધી વસ્તુઓ અહીંયા લખેલી છે, એટલે તમે એક વખત વાંચી લેજો. અહીંયા વેલ્યુ આપેલી છે. ધ લેટેન્ટ હીટ ઓફ આઈસ ઇઝ 335 કિલોજૂલ પર કેજી. એટલે 1 કેજી આઈસને 1 કેજી પાણીમાં કન્વર્ટ કરવા માટે, કયું? 0 ડિગ્રી સેન્ટીગ્રેડના પાણી પર કન્વર્ટ કરવા માટે 335 કિલોજૂલ હીટ આપવી પડતી હોય છે. ઓકે, જોઈ લેજો કોઈ આ વસ્તુ તમે. નેક્સ્ટ, સ્પેસિફિક હીટ. હવે વાત થઈ ગઈ સેન્સિબલ હીટની, લેટેન્ટ હીટની. નેક્સ્ટ ઇઝ સ્પેસિફિક હીટ. સ્પેસિફિક હીટ of a substance may be broadly defined as the amount of heat required to raise the temperature of a unit mass of any substance through 1 degree. એટલે કે કોઈ પણ વસ્તુ છે એને આપણે ગરમ કરીએ છીએ તો એનું ટેમ્પરેચર વધે છે ઓબ્વિયસલી, બટ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જેટલી હીટ આપણને આપવી પડે, દેટ ઇઝ કોલ્ડ સ્પેસિફિક હીટ. એનો યુનિટ હશે તમારો કિલો જૂલ પર કેજી કેલ્વિન. એટલે કે 1 કેલ્વિન ટેમ્પરેચર વધારવા માટે 1 કેજી પાણીને કેટલી હીટ આપવી પડે છે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ, પાણી છે 14 ડિગ્રી સેન્ટીગ્રેડ પર, પછી હું એને ગરમ કરવાનું સ્ટાર્ટ કરું છું અને 15 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચે એટલા ટાઈમમાં મેં એને જેટલા કિલોજૂલ હીટ આપી, દેટ વિલ બીકમ કિલોજૂલ પર કેજી. એટલે કે 1 કેજી પાણીની વાત કરે છે, કિલોજૂલ પર કેજી કેલ્વિન, 1 કેલ્વિન માટે. દેટ ઇઝ કોલ્ડ સ્પેસિફિક હીટ. સ્પેસિફિક હીટ ઓફ આઈસ અલગ હશે, સ્પેસિફિક હીટ ઓફ વોટર અલગ હશે, સ્પેસિફિક હીટ ઓફ ગેસ અલગ હશે. 3 ફેઝની અલગ અલગ સ્પેસિફિક હીટ હશે, જસ્ટ લાઇક સેન્સિબલ હીટ. અને લેટેન્ટ હીટ કઈ કઈ હોય છે? લેટેન્ટ હીટ હોય છે તમારી બે, લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન અને લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. ફ્યુઝન એટલે આઈસ ટુ વોટર અને વેપોરાઇઝેશન એટલે વોટર ટુ સ્ટીમ. આ થઈ ગયું તમારું બેસિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હીટ. હવે આવી જઈએ આપણે બેસિક હીટ એન્જિન, રેફ્રિજરેટર અને હીટ પંપ, આ 3 ઇક્વિપમેન્ટ્સ પર. 3 ઇક્વિપમેન્ટ્સના ડાયાગ્રામ્સ તમે જુઓ છો, તમને સિમિલર દેખાય છે. ક્લિયર? હવે આપણે સમજી લઈએ કે આ કઈ રીતના બેસિક ડિફરન્સ શું છે 3 ઇક્વિપમેન્ટ્સમાં. સૌથી પહેલાં આપણે વાત કરીએ હીટ એન્જિનની. હીટ એન્જિન, એન્જિન એટલે હીટ એન્જિન ઇઝ નથિંગ બટ અ સિમ્પલ એન્જિન વિચ કન્વર્ટ્સ હીટ એનર્જી ઇન્ટુ મિકેનિકલ વર્ક. જે આપણે રૂટીન લાઈફમાં યુઝ કરીએ છીએ આપણી બાઇક્સ અને બધું, એ શું છે? દેટ ઇઝ નથિંગ બટ અ હીટ એન્જિન, કે જે શું કરે છે? ફ્યુઅલને બર્ન કરે છે, એમાંથી જે હીટ મળે છે એને શેમાં કન્વર્ટ કરે છે? મિકેનિકલ વર્કમાં કન્વર્ટ કરે છે. કઈ રીતના કામ કરે છે એ અત્યારે તમે સમજવાની કોશિશ ના કરશો. કઈ રીતના કામ કરે છે એ સેકન્ડરી વસ્તુ છે. આ શું છે? બેસિક આઈડિયા છે
કે કઈ રીતના તમારા 3 ઇક્વિપમેન્ટ્સમાં ડિફરન્સ શું છે. ક્લિયર? બેસિક અન્ડરસ્ટેન્ડિંગ છે, જે આઈડિયલી વસ્તુ છે. આપણે વર્કિંગ કઈ રીતના કરે છે આગળ ઓબ્વિયસલી ડિફરન્ટ સાયકલ્સ જોઈશું ત્યારે તમને ક્લિયર થઈ જશે. ત્યારે ખાલી સિમ્પલ બેસિક સમજી લો. સો જે T2 છે, ધીસ ઇઝ હોટ બોડી, 3 જગ્યાએ. T2 ઇઝ હોટ બોડી એન્ડ T1 ઇઝ કોલ્ડ બોડી. હવે એન્જિન, સૌથી પહેલાં આપણે એન્જિનની વાત કરીએ. એન્જિનમાં કેસમાં હોટ બોડી શું થશે? હોટ બોડી ઇઝ જે સિલિન્ડર છે આપણું, સિલિન્ડર પિસ્ટન તમે જોયું છે ને તમારા આગળના બેસિક સબ્જેક્ટ્સમાં આવી ગયું હશે. ત્યાં સિલિન્ડરની અંદર ફ્યુઅલ બર્ન થાય અને પછી જે ટેમ્પરેચર ત્યાં ક્રિએટ થાય છે, જે ટેમ્પરેચર ત્યાં એક્ઝિસ્ટ કરે છે, દેટ ઇઝ નથિંગ બટ ધીસ T2. જે T2 છે એ શું છે? એન્જિનનું ટેમ્પરેચર થઈ ગયું, કે જેમાં સિલિન્ડરની અંદર ફ્યુઅલ બર્ન થયા પછી જે ટેમ્પરેચર જનરેટ થાય છે. એટલે કે આ જે T2 છે આપણને શું આપે છે? હીટ આપે છે. ધીસ ઇઝ સોર્સ ફોર અસ. ધીસ ઇઝ સોર્સ, કે અહીંયાથી આપણને હીટ મળે છે. કઈ? Q2. જે Q2 હીટ છે ક્યાંથી મળે છે? T2માંથી મળી રહી છે. હવે ફોર એક્ઝામ્પલ અહીંયાથી આપણને ટેમ્પરેચર બર્ન થયા પછી 100 કિલોજૂલ હીટ મળી ગઈ, એવું સમજો. અહીંયાથી આપણને મળી ગઈ 100 કિલોજૂલ હીટ. નેક્સ્ટ, હવે આપણે જઈ રહ્યા છે અહીંયાથી 100 કિલોજૂલ હીટ લઈને. જે એન્જિન છે એની એફિશિયન્સી કોઈ દિવસ 100% હોઈ શકે? જો એન્જિનની એફિશિયન્સી 100% હોય, ઇટ મીન્સ 100 કિલોજૂલ હીટ મળી અને દેટ ઇઝ Q2, અને જે વર્ક પ્રોડ્યુસ કર્યું છે દેટ ઇઝ ઓલ્સો 100, બટ દેટ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ. આ વસ્તુ તો બધાને ખબર છે. તો ફોર એક્ઝામ્પલ આપણે કન્સિડર કરીને ચાલીએ કે દેટ ઇઝ મેકિંગ વર્ક 70. જે WE છે દેટ ઇઝ વર્ક આઉટપુટ, કે જે આપણને પાવર મળી રહ્યો છે ક્યાં? વ્હીલ પર. વ્હીલ રોટેટ થાય છે અને આપણને પાવર મળે છે, દેટ ઇઝ 70 કિલોજૂલ. વર્ક અને હીટ બંનેનો યુનિટ શું હોય છે? જૂલ, કિલોજૂલ, બંને એક જ વસ્તુ છે. સો નાવ અહીંયાથી મળ્યું આપણને 100, અહીંયાથી વર્ક આપણને કેટલું મળે છે? 70. તો Q1 કેટલું થઈ જશે? ઓબ્વિયસલી બંનેનું ડિફરન્સ દેટ ઇઝ 30. નાવ અહીંયાથી 100 કિલોજૂલ હીટ મળી, એમાંથી એન્જિને વર્ક પ્રોડ્યુસ કર્યું કેટલું? 70, અને હીટ રિજેક્ટ કેટલી થઈ? 30. આ જે Q1 છે ક્યાં જાય છે? કોલ્ડ બોડીના કેસમાં. જે કોલ્ડ બોડી છે એ શું છે? Q1 ઇઝ હીટ રિજેક્ટેડ, કે જે હીટ જતી રહી છે, કે જેનું કન્વર્ઝન આપણે વર્કમાં કરી શક્યા નથી, દેટ ઇઝ હીટ લોસ. હવે જ્યારે બાઇક કે કારની વાત કરીએ તો હીટ લોસ ક્યાં થાય છે? તમારું જે એક્ઝોસ્ટ ગેસીસ નીકળી રહી છે પાછળ સાયલેન્સરમાં, દેટ ઇઝ વન લોસ. બીજો લોસ ક્યાં થાય છે? જે એન્જિન ગરમ થાય છે અને જે એટમોસ્ફિયરમાં રહેલી એર છે એ ઓબ્વિયસલી એન્જિનને ઠંડુ કરવા ટ્રાય કરે છે, એટલે કે એન્જિન ગરમ થયા પછી એમાંથી હીટ લોસ થાય છે ક્યાં? એટમોસ્ફિયરમાં. અને એક્ઝોસ્ટ જે ગેસીસ છે એ પણ ક્યાં જાય છે? એટમોસ્ફિયરમાં. એટલે જે Q1 છે એ ક્યાં જાય છે? એટમોસ્ફિયરમાં. દેટ ઇઝ વાય આપણા એન્જિનના કેસમાં T1 શું થઈ જશે? એટમોસ્ફેરિક ટેમ્પરેચર. ક્લિયર? આ થઈ ગયું તમારું એટમોસ્ફેરિક ટેમ્પરેચર. કોની વાત થાય છે? હીટ એન્જિનની વાત થાય છે, કે એટલે એન્જિનની વાત થાય છે. એટલે T1 ઇઝ એટમોસ્ફેરિક ટેમ્પરેચર, T2 ઇઝ સિલિન્ડર ટેમ્પરેચર, જ્યાં હોટ ટેમ્પરેચર છે. ત્યાંથી હીટ મળી 100, વર્ક મળ્યું 70 કિલોજૂલ, અને હીટ રિજેક્ટ થઈ એટમોસ્ફિયરમાં જે લોસ થયો દેટ ઇઝ 30. તો હવે આ એન્જિનની એફિશિયન્સીની વાત કરીએ. Now what is efficiency? Efficiency is nothing but output upon input. હવે આ કેસમાં, એન્જિનના કેસમાં આપણું આઉટપુટ શું છે? આઉટપુટ એટલે કે આપણી રિક્વાયરમેન્ટ શું છે? આપણને શું જોઈએ છે? આપણને હીટ જોઈએ છે કે વર્ક જોઈએ છે? ઓબ્વિયસલી આપણને શું જોઈએ છે? વર્ક જોઈએ છે. એટલે જ આપણે એન્જિનને રન કરીએ છીએ કે આપણને વ્હીલ પર પાવર મળે, વર્ક મળે, જેનાથી આપણું વ્હીકલ આગળ જઈ શકે. સો જે 70 કિલોજૂલ છે, ધીસ ઇઝ અવર આઉટપુટ. ધીસ ઇઝ અવર આઉટપુટ. જે WE છે દેટ ઇઝ અવર આઉટપુટ. તો ઇનપુટ શું થઈ ગયું? ધીસ ઇઝ Q2. આ થઈ ગયું આપણું ઇનપુટ, અને આ થઈ ગયો હીટ રિજેક્ટેડ ઓર હીટ લોસ. હવે એફિશિયન્સી ઓફ એન્જિનની વાત કરીએ, દેટ ઇઝ આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ ઇઝ વોટ? એવું મેં કીધું કે આપણને વર્ક જોઈએ છે, તો એ શું કહ્યું? આપણું આઉટપુટ. વર્ક ડન, ધીસ ઇઝ આઉટપુટ, અને હીટ સપ્લાઈડ દેટ ઇઝ અવર ઇનપુટ. Work done upon heat supplied, output upon input, WE upon Q2. This is equal to Q2 minus Q1 upon Q2. Clear? Q2 શું છે? આવી ગયું 100 minus Q1. Q1 શું છે? 30, એટલે ઓબ્વિયસલી 70 આવી ગયું, દેટ ઇઝ WE upon Q2. Q2 is our input. આ થઈ ગયું તમારું એફિશિયન્સી ઓફ એન્જિન.
ઓર COP ઓફ એન્જિન. જનરલી આપણે આ ટર્મ યુઝ કરતા નથી. આપણે શું યુઝ કરીએ છીએ? એફિશિયન્સી ઓફ એન્જિન. COP વર્ડ પણ યુઝ કરી શકાય, બટ પ્રેક્ટિકલી આપણે જનરલ પ્રેક્ટિસમાં યુઝ કરતા નથી, એટલે અહીંયા તમે એના પર જશો નહીં. COP કોના માટે યુઝ થશે? રેફ્રિજરેટર પર અને હીટ પંપ પર. ત્યાં COP યુઝ થશે, ત્યાં એફિશિયન્સી યુઝ નહીં થાય. કેમ? હું તમને આગળ સમજાવી દીધું કે અહીંયા COP ને અહીંયા એફિશિયન્સી કેમ યુઝ કરવામાં આવે છે. તો આ થઈ ગયું આપણું એન્જિન, એનું બેસિક વર્કિંગ, સિમ્પલ. હવે આવી જઈએ આપણે રેફ્રિજરેટર પર. રેફ્રિજરેટર એટલે શું છે? આપણો પર્પઝ અહીંયા શું છે? હવે સૌથી પહેલાં એ જ વસ્તુ ધ્યાનમાં રાખેલું કે રેફ્રિજરેટરમાં આપણું પર્પઝ એટલે રિક્વાયરમેન્ટ શું છે? આપણી રિક્વાયરમેન્ટ છે કે આપણને કુલિંગ મળે. કુલિંગ મળે એટલે કે આપણને હીટ, આપણી જે રિક્વાયરમેન્ટ છે, આપણી હીટ એક્સટ્રેક્ટ કરવાની રિક્વાયરમેન્ટ છે, હીટને એડ નથી કરવાની. તો હવે અહીંયા જુઓ તમે ધ્યાનથી ડાયાગ્રામમાં, Q1 અને Q2, Q1 અને Q2, નીચે Q1 છે, ઉપર Q2 છે. બંને કેસમાં હીટ ક્યાંથી એક્સટ્રેક્ટ થાય છે અને કઅહીંયા એડ થાય છે? એરોની ડાયરેક્શન જુઓ. આ જે એરો છે ક્યાં જાય છે? T2માં. એટલે હીટ હોટ બોડીમાં શું થાય છે? એડ થાય છે. અને કોલ્ડ બોડીમાં શું થાય છે? માઇનસ થાય છે. એટલે હવે આઉટપુટ શું થઈ ગયું? આપણી રિક્વાયરમેન્ટ શું છે? હીટ એક્સટ્રેક્ટ કરવાની કે હીટ એડ કરવાની? ઓબ્વિયસલી રૂમમાંથી કે રેફ્રિજરેટરમાંથી હીટ એક્સટ્રેક્ટ કરવી એ આપણી શું છે? રિક્વાયરમેન્ટ છે. એ આપણું શું છે? આઉટપુટ છે. દેટ ઇઝ વાય રેફ્રિજરેટરના કેસમાં શું થઈ જશે? Q1 ઇઝ અવર આઉટપુટ. તો ઇનપુટ શું થઈ જશે? હવે જ્યારે આપણે રેફ્રિજરેટર કે એર કન્ડિશનર ગમે તે ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ રેફ્રિજરેશન માટે, ત્યારે તમે ઇનપુટ શું આપો છો? હીટ આપો છો. એન્જિનના કેસમાં હીટ આપીએ છીએ આપણે ફ્યુઅલ બંધ કરીને. બટ અહીંયા જે રેફ્રિજરેશનના કેસમાં છે, શું ઇનપુટ આપીએ છીએ આપણે? પાવર સપ્લાય, ઇલેક્ટ્રિસિટી. દેટ ઇઝ નથિંગ બટ ધીસ વર્ક. સો આ કેસમાં, રેફ્રિજરેટરના કેસમાં W શું થઈ જશે? આપણો ઇનપુટ થઈ જશે. ક્લિયર? અને આઉટપુટ શું થઈ જશે? Q1. ફરીથી સમજાવું છું, આઉટપુટ Q1 છે, Q2 નહીં. કેમ? કારણ કે આપણે હીટ એક્સટ્રેક્ટ કરવાની છે. એરો જો, હીટ ક્યાં જાય છે? T1માંથી એક્સટ્રેક્ટ થાય છે અને T2માં એડ થાય છે. આ કઈ રીતના કામ કરે છે એના પર અત્યારે ફોકસ ના કરશું. હું ફરીથી કહું છું, આગળ જઈશું સાયકલ એટલે કઈ રીતના કામ કરે છે ક્લિયર થઈ જશે. બટ બેસિક ડિફરન્સ સમજી લો ખાલી, કે આ કેસમાં આપણું આઉટપુટ શું થઈ જશે? કોલ્ડ બોડી, કે આપણે ટેમ્પરેચરને ઠંડુ રાખવાનું છે. ધીસ ઇઝ વાય, દેટ ઇઝ વાય ધીસ ઇઝ આઉટપુટ એન્ડ ધીસ ઇઝ ઓબ્વિયસલી ઇનપુટ, કે T1 ને મેન્ટેન કરવાનું. હવે આ કેસમાં શું થાય છે? એની એ જ ટર્મ્સ રાખી, નંબર્સ રાખીએ આપણે. ફોર એક્ઝામ્પલ, વર્ક ડન છે આપણું 70 કિલોજૂલ એનર્જી આપણે અંદર નાખી છે, W. ક્લિયર? જે આપણું કમ્પ્રેસર છે રેફ્રિજરેટરનું, કે જે પાવર સપ્લાય છે, દેટ ઇઝ 70 કિલોજૂલ ઇક્વિવેલન્ટ ઓફ વર્ક આપણે એમાં નાખીએ છીએ, આપણે ઇનપુટ કરીએ છીએ. અહીંયાથી હીટ કેટલી એક્સટ્રેક્ટ થાય છે? ફોર એક્ઝામ્પલ 30. ક્લિયર? અને અહીંયા શું થશે? અહીંયાથી 30 જાય છે Q1, અહીંયાથી વર્ક આવે છે 70, બંને એડ થઈ જશે. સીધી વસ્તુ છે. અહીંયા શું થતું હતું? Q2 100 આવ્યું, W 70 નીકળી ગયું, તો અહીંયા વધ્યું 30. ડિફરન્સ થઈ ગયો અહીંયા. એવી રીતના અહીંયા શું થઈ જશે? એડિશન થઈ જશે. Q1 પ્લસ વર્ક ઓફ રેફ્રિજરેટર, જે W આપણે એડ કર્યું છે એમાં. દેટ ઇઝ વાય 30 પ્લસ 70 બંનેનું સમેશન થઈને અહીંયા શું થઈ જશે? Q2 ઇઝ ઇક્વલ ટુ 100. બંનેનું સમેશન થઈ જશે. હવે આ જે T2 છે, દેટ ઇઝ હોટ બોડી. હવે આપણે તમે ઘરે એર કન્ડિશનર જોયું હશે ને, તો એમાં બહાર પેલું ઇક્વિપમેન્ટ લાગેલું હોય છે, જેને આપણે કન્ડેન્સર કહીએ છીએ. એમાંથી ગરમ હવા બહાર આવતી હોય છે, કોઈ દિવસ ઓબ્ઝર્વ કર્યું હોય તો. એ શું થાય છે? ગરમ હવા બહાર આવે છે એનો મતલબ શું છે? એક રીતના એ રૂમના અંદર જે હીટ રહેલી છે, એ હીટને એક્સટ્રેક્ટ કરી લીધી છે અને એ હીટને પેલા બહારના ફેન દ્વારા કે કન્ડેન્સર દ્વારા, જે પણ તમે એનું કહો છો, એમાંથી બહાર થ્રો કરે છે એને. દેટ ઇઝ ધીસ Q2. કમ્પ્રેસરનું વર્ક, અને જે રૂમમાં હીટ હતી કઈ હતી? 30. રૂમમાંથી 30 કિલોજૂલ હીટ લીધી, વર્ક એને મળ્યું 70, કમ્પ્રેસરમાંથી બંનેનું એડિશન થઈને 100. ક્યાં જાય છે? જે આપણું એર કન્ડિશનરની બહાર ફેન છે, જેમાંથી ગરમ હવા આવે છે, દેટ ઇઝ નથિંગ બટ ધીસ Q2. એટલે એણે ક્યાં નાખી એ હવા? એટમોસ્ફિયરમાં જાય છે એ હવા ઓબ્વિયસલી. દેટ ઇઝ વાય આપણા આ કેસમાં T2 શું થઈ જશે? આપણું એટમોસ્ફેરિક ટેમ્પરેચર થઈ જશે. T2 એટમોસ્ફેરિક ટેમ્પરેચર થઈ જશે. T1 શું થઈ જશે? રેફ્રિજરેટરનું ટેમ્પરેચર. જો રેફ્રિજરેટરની વાત કરીએ તો એર કન્ડિશનરનું ટેમ્પરેચર, એટલે કે રૂમનું ટેમ્પરેચર, જો આપણે એર કન્ડિશનરની વાત કરીએ તો. એટલે જે પણ રિક્વાયરમેન્ટ છે તમારું ટેમ્પરેચર મેન્ટેન કરવાની, દેટ ઇઝ યોર T1, દેટ ઇઝ યોર આઉટપુટ, જે તમારી રિક્વાયરમેન્ટ છે. અને ઇનપુટ વર્ક, અને આ થઈ ગયો તમારો
એટમોસ્ફેરિક ટેમ્પરેચર, દેટ ઇઝ T2. T2 ઇઝ ઇક્વલ્સ ટુ એટમોસ્ફેરિક ટેમ્પરેચર. અહીંયા ક્યાં હતું? T1 વોઝ એટમોસ્ફેરિક ટેમ્પરેચર. ક્લિયર? અહીંયા T2 શું હતું? હીટ સોર્સ હતો. અહીંયા T2 શું બની જાય છે? એટમોસ્ફેરિક ટેમ્પરેચર, કારણ કે આપણે એટમોસ્ફિયરમાં હીટને જવા દઈએ છીએ. દેટ ઇઝ વાય ધીસ ઇઝ T2 એટમોસ્ફેરિક ટેમ્પરેચર. હવે આ વસ્તુ થઈ ગઈ. હવે આની એફિશિયન્સીની વાત કરીએ. હવે જો આપણે રેફ્રિજરેટરના એફિશિયન્સીની વાત કરીએ તો શું થઈ જશે? અગેન આઉટપુટ અપોન ઇનપુટ, જેવી રીતના આપણે એમાં જોયું હતું એન્જિનની એફિશિયન્સીના કેસમાં. હવે અહીંયા એફિશિયન્સી શું થઈ જશે? આઉટપુટ અપોન ઇનપુટ. એફિશિયન્સી ઇઝ નથિંગ બટ આઉટપુટ અપોન ઇનપુટ. સો આઉટપુટ શું છે? 30. ઇનપુટ શું છે? 70. કઈ રીતના? આઉટપુટ Q1, ઇનપુટ WR, દેટ ઇઝ વર્ક ઓફ રેફ્રિજરેટર, જે આપણે એમાં એડ કરી રહ્યા છે. સો Q1 અપોન, હવે આ શું થઈ જશે? ઓબ્વિયસલી આ ઇક્વેશન મળી ને આપણને, Q2 ઇઝ ઇક્વલ્સ ટુ Q1 પ્લસ WR. સો WR ઇઝ વોટ? આ Q1 ને હું આ બાજુ મોકલી દઉં તો WR ઇઝ ઇક્વલ ટુ Q2 માઇનસ Q1. બંનેનો શું થઈ જશે? ડિફરન્સ થઈ જશે. તો આપણે WRની જગ્યાએ પુટઅપ કરી શકીએ છીએ Q2 માઇનસ Q1. આ થઈ ગઈ તમારી COP ઓફ રેફ્રિજરેટરની ઇક્વેશન. હવે ધ્યાનથી જુઓ, આ શું કહે છે? ધીસ ઇઝ Q1 30 અપોન 70. ઉપર 30, નીચે 70, એટલે એની વેલ્યુ શું આવી? 1 કરતાં ઓછી. ઉપર મોટી વેલ્યુ, નાની વેલ્યુ છે, નીચે 70, દેટ ઇઝ મોર દેન 30, એટલે એની વેલ્યુ 1 કરતાં ઓછી આવી રહી છે. ક્લિયર? એટલે અહીંયા એ વસ્તુ નથી. બટ હવે જ્યારે આપણે વાત કરીએ, આ નંબર્સને આપણે જસ્ટ ઉલટા પણ કરી શકીએ છીએ, એવું કંઈ જ નથી. કેમ? ફોર એક્ઝામ્પલ અહીંયા જે Q1 થાય છે, હીટ એક્સટ્રેક્ટ થાય છે, દેટ ઇઝ 70 Q1 અને અપોન WR 70 થાય છે અને અહીંયા 30 થાય છે, એવું સમજી લો. ચેન્જ કર્યું છે આપણે, ઉપરની નંબર્સને ના જોતા. એવું પણ પોસિબલ છે. અહીંયા બીજી વેલ્યુ લખું છું, 70 ઓર 30, બંનેમાંથી કંઈ પણ હોઈ શકે છે. ક્લિયર? તો હવે મારું આઉટપુટ શું થઈ જશે? 70, જે અહીંયાથી હીટ એક્સટ્રેક્ટ થાય છે, અને મેં વર્ક એડ કર્યું છે એમાં 30. તો હવે આ કેસમાં મારી એફિશિયન્સીની વેલ્યુ શું જાય છે? ઉપર જુઓ, શું છે? 70, નીચે 30, એટલે એની વેલ્યુ મોર દેન 1, ગ્રેટર દેન 1 આવે છે. હવે આપણે અત્યાર સુધી શું જોતા આવ્યા છે કે એફિશિયન્સી કેન નેવર બી મોર દેન 1, કેન નેવર બી 100%. બટ રેફ્રિજરેટરના કેસમાં આપણું આઉટપુટ અપોન ઇનપુટ મૂકતા એની વેલ્યુ 1 કરતાં વધારે જવાના ચાન્સીસ છે. એટલે અત્યાર સુધી આપણે એફિશિયન્સી ટર્મ યુઝ કરતા હતા, કારણ કે 100 કરતાં ઓછી જ આવતી હતી. તો આપણા દિમાગમાં એવું બેસી ગયેલું છે, એટલે ખાલી એક નવી ટર્મ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે, દેટ ઇઝ કોલ્ડ COP, કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. એનું ફૂલ ફોર્મ છે કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. દેટ ઇઝ નથિંગ બટ એફિશિયન્સી. ખાલી એક નવું નામ આપ્યું છે સો દેટ આપણા મગજમાં એ બંને વસ્તુઓ, ડેફિનેશન જે મગજમાં બેસેલું છે કે એફિશિયન્સી કેન નેવર બી મોર દેન 100%, એ આપણા મગજમાં ડિસ્ટર્બ થાય નહીં. બીજો કોઈ જ ઇન્ટેન્શન નથી. બાકી વસ્તુ એફિશિયન્સી જ છે, કારણ કે આમાં પણ આપણે આઉટપુટ અપોન ઇનપુટ જ કરીએ છીએ COPના કેસમાં, તમે જોઈ રહ્યા છો. બટ ખાલી એની વેલ્યુ મોર દેન 1 જાય છે, દેટ ઇઝ વાય એને નવું નામ આપી દીધું છે COP, કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. બીજો કોઈ ડિફરન્સ નથી. બીજી વસ્તુ કે COP અહીંયા તમે જુઓ છો, જે મેં ફર્સ્ટ વેલ્યુ લીધી હતી 30 અપોન 70, એના કેસમાં COP 1 કરતાં ઓછો પણ આવતો હતો, અને અહીંયા 70, સોરી ઊંધું બોલી ગયો હું. પહેલાં આપણે શું લીધું હતું કે ઉપર શું હતું? 30, દેટ ઇઝ Q1, અને 70 ત્યારે શું આવતું હતું? COP 1 કરતાં ઓછો આવતો હતો, અને અત્યારે COP 1 કરતાં વધારે આવે છે. એટલે અત્યારે તમને દેખાય છે ક્લિયરલી, બે એક્ઝામ્પલ્સ હું આપું તો કે COPની વેલ્યુ 1 કરતાં વધારે પણ હોઈ શકે છે, ઓછી પણ હોઈ શકે છે. રેફ્રિજરેટરના કેસમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આપણે કોને ડિફરન્સ કરી રહ્યા છે? રેફ્રિજરેટરના કેસમાં 1 કરતાં વધારે પણ હોઈ શકે છે, 1 કરતાં ઓછી પણ આવી શકે છે. તમારી સામે જ વેલ્યુઝ છે બંને, બરાબર. બટ હીટ પંપના કેસમાં એવું પોસિબલ નહીં થાય. કેમ? હવે આપણે આગળ જઈએ હીટ પંપ પર. મોસ્ટલી ઘણી બધી બુક્સમાં એવું જ લખેલું છે કે COP હંમેશા 1 કરતાં વધારે આવે. દેટ ઇઝ પ્રિન્ટિંગ મિસ્ટેક સમજો કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ સમજો કે મિસકન્સેપ્શન સમજો, એવું ઘણી જગ્યાએ તમને જોવા મળશે કે બધા એવું જ કહેશે કે COP 1 કરતાં વધારે જ હોય. બટ એ કોના માટે છે? દેટ ઇઝ એપ્લિકેબલ ઓનલી ફોર હીટ પંપ, રેફ્રિજરેટર માટે નહીં. રેફ્રિજરેટરનો COP 1 કરતાં વધારે પણ હોઈ શકે છે, 1 કરતાં ઓછો પણ હોઈ શકે છે. આ ટાઈપના ક્વેશ્ચન્સ તમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે. હવે તમે ફાઇનલ યરમાં આવી ગયા છો એટલે ઇન્ટરવ્યૂઝ પણ થશે તમારા ધીમે ધીમે. તો આ ટાઈપના બેસિક કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવા બહુ જ જરૂરી છે.
એટલે હીટ પંપના કેસમાં સીઓપી 1 કરતાં હંમેશા વધારે હશે, રેફ્રિજરેટરના કેસમાં 1 કરતાં વધારે પણ હોઈ શકે છે, 1 કરતાં ઓછો પણ હોઈ શકે છે, બંને પોસિબલ છે. અને એફિશિયન્સી તો હંમેશા એન્જિનની એફિશિયન્સી હંમેશા 1 કરતાં ઓછી જ આવશે. હીટ પંપમાં 1 કરતાં વધારે જ કેમ થાય છે એ જોઈ લઈએ હવે આપણે. હવે ડિફરન્સ શું છે અહીંયા જુઓ, ડાયાગ્રામમાં કોઈ ડિફરન્સ દેખાય છે તમને? T1 કોલ્ડ બોડી, Q1 એક્સટ્રેક્ટેડ, Q2 એડેડ ટુ T2. બંનેના ડાયાગ્રામ્સ એક્ઝેક્ટલી સેમ છે, ઇક્વેશન પણ એક્ઝેક્ટલી સેમ બને છે. Q2 ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ WP, ખાલી WR અને WP નોટેશન ચેન્જ થાય છે, બાકી બંનેનું વર્કિંગ એક્ઝેક્ટલી સેમ છે. એનો મતલબ શું છે કહેવાનો કે હીટ પંપ અને રેફ્રિજરેટર બંને એક જ વસ્તુ છે એવું સમજી લો તમે સીધી ભાષામાં. બંનેમાં કોઈ જ ડિફરન્સ નથી. ડિફરન્સ ક્યાં પડે છે? આપણા પર્પઝમાં, આપણા ઇન્ટેન્શનમાં, કે આપણને જરૂર શેની છે. રેફ્રિજરેટરના કેસમાં આપણને જરૂર શેની હતી? હીટ એક્સટ્રેક્ટ કરવાની અને લોઅર ટેમ્પરેચર મેન્ટેન કરવાની. હીટ પંપના કેસમાં આપણને જરૂર શેની હશે? હીટિંગ કરવાની. જે બહારની કન્ટ્રીઝમાં જ્યારે માઇનસમાં ટેમ્પરેચર જતું હોય છે ફોર એક્ઝામ્પલ, ત્યારે હીટર યુઝ કરતા હોય છે એ લોકો. એમના માટે રિક્વાયરમેન્ટ શું થઈ જાય છે? હીટિંગ. આપણા માટે જ્યારે સમર્સ હોય ત્યારે રિક્વાયરમેન્ટ શું થઈ જાય છે? કુલિંગ. બંને ઇક્વિપમેન્ટ સેમ જ છે, બંનેનો ખાલી યુઝ અલગ છે, બીજો કોઈ ડિફરન્સ નથી વર્કિંગ વાઇઝ. એવું તમે પ્રેક્ટિકલી સમજી લો કે જે તમારા ઘરે તમે એર કન્ડિશનર યુઝ કરી રહ્યા છો, બરાબર છે, અંદર સ્પ્લિટ એસી જે તમે યુઝ કરતા હો છો એમાં કેવું હોય છે, અંદર જે એર કન્ડિશનર લાગેલું છે એમાંથી કેવી હવા બહાર આવે છે? ઠંડી હવા બહાર આવે છે. અને જે બહાર કન્ડેન્સર લાગેલું છે કે જેમાં ફેન ફરી રહ્યો છે, એમાંથી કેવી હવા બહાર આવે છે? ગરમ હવા બહાર આવે છે. ક્લિયર? હવે બંને ઇક્વિપમેન્ટ્સને હું ખાલી ઇન્ટરચેન્જ કરી દઉં, એટલે કે જે બહાર પંખો ફરે છે ને ગરમ હવા ફેંકે છે એને હું રૂમની અંદર લગાડી લઉં, અને જે અંદરનું જે છે એર કન્ડિશનર જેમાંથી ઠંડી હવા આવે છે એને હું બહાર લગાડી દઉં. તો હવે શું થઈ જશે? જે પંખામાંથી ગરમ હવા આવે છે ક્યાં આવે છે? રૂમમાં. અને જે ઠંડક છે એ ક્યાં જાય છે? એટમોસ્ફિયરમાં. ખ્યાલ આવ્યો તમને હું શું કહેવા માગું છું? બે ઇક્વિપમેન્ટ્સ છે સ્પ્લિટ એસીમાં, એક ઠંડી હવા બહાર ફેંકે છે, એક ગરમ હવા બહાર ફેંકે છે. ક્લિયર? જે ઠંડી હવા બહાર ફેંકે છે એને રૂમમાં લગાડીએ તો શું થઈ ગયું? રેફ્રિજરેટર. જે બહારનું ઇક્વિપમેન્ટ છે કન્ડેન્સર, કે જે ગરમ હવા બહાર ફેંકે છે, એને જો હું રૂમમાં લગાડી દઉં તો રૂમને શું કરશે? ગરમ કરવા મળશે. દેટ બીકમ્સ અ હીટ પંપ ઓર હીટર. બંનેના ઇક્વિપમેન્ટ સેમ છે, ડિઝાઇન સેમ છે, વર્કિંગ સેમ છે, પ્રિન્સિપલ સેમ છે. ખાલી શું ડિફરન્સ થઈ જાય છે? આપણી રિક્વાયરમેન્ટ. દેટ ઇઝ વાય ડાયાગ્રામ વાઇઝ પણ કોઈ ડિફરન્સ નથી, વર્કિંગ વાઇઝ પણ કોઈ ડિફરન્સ નથી. હવે આ કેસમાં ડિફરન્સ ક્યાં પડશે? આપણે જે હીટ એડ કરી રહ્યા છે એ ક્યાં કરી રહ્યા છે? રૂમમાં. એટલે આ થઈ જશે હવે તમારું રૂમ ટેમ્પરેચર. કારણ કે બહાર શું છે? ઠંડી છે, દેટ ઇઝ કોલ્ડ બોડી. બહાર એટમોસ્ફિયર માઇનસમાં છે, ફોર એક્ઝામ્પલ -3 -4 ટેમ્પરેચર છે, તો આ શું થઈ જશે? તમારું એટમોસ્ફેરિક ટેમ્પરેચર. જોયું તમે શું ઊંધું થયું? એટમોસ્ફેરિક અહીંયા T2 હતું અને અહીંયા એટમોસ્ફેરિક ક્યાં આવી ગયું છે? T1 પર, કોલ્ડ બોડી પર. અહીંયા એટમોસ્ફેરિક હોટ હતું. સીધી વસ્તુ છે, સમર્સમાં સીધી વસ્તુ છે. T2 હોટ બોડી ક્યાં છે? એટમોસ્ફિયરમાં. જ્યારે વિન્ટર્સ છે, માઇનસમાં ટેમ્પરેચર છે એટમોસ્ફેરિક, તો ઓબ્વિયસલી એ કોલ્ડ બોડી બની જશે. ગરમ શું કરવાનું છે આપણે? રૂમ. આ કેસમાં કોલ્ડ બોડી શું હતી? આપણું રૂમ. એટલે ખ્યાલ આવે છે? રિક્વાયરમેન્ટ ખાલી અલગ થઈ જાય છે. હવે આના સીઓપીની વાત કરીએ તો અહીંયા શું થાય છે? એટમોસ્ફિયરમાંથી હીટ લેશે અને હીટ ક્યાં પંપ કરશે? રૂમની અંદર. બેસિક ડિફરન્સ ખાલી એટલો જ થયો. હીટ એક્સટ્રેક્ટ કરી એટમોસ્ફિયરમાંથી, દેટ ઇઝ T1 કોલ્ડ બોડી એટમોસ્ફિયરિક ટેમ્પરેચર. વર્ક ઓફ પંપ એમાં એડ થયું અને બંને એડ થઈને Q2 બની ગયું, દેટ ઇઝ Q1 પ્લસ WP. અને એ હીટ ક્યાં એડ થઈ? આપણા રૂમમાં. એટલે આપણા રૂમનું ટેમ્પરેચર વધી ગયું. ક્લિયર? આ થઈ ગયું આપણું હીટ પંપ. હવે આની એફિશિયન્સીની વાત કરીએ, દેટ ઇઝ COPની વાત કરીએ, કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સનો મતલબ જ એ છે કે એ કેટલું સારી રીતના પરફોર્મ કરે છે. દેટ ઇઝ વાય દેટ ઇઝ નથિંગ બટ એફિશિયન્સી. સો અહીંયા આવી જાઓ, COP ઓફ હીટ પંપ નીચે જુઓ, દેટ ઇઝ Q2 અપોન WP. Q2 ઇઝ અવર આઉટપુટ. આપણું ક્યું છે? હવે આપણને રૂમને ગરમ કરવાનું છે. આપણી રિક્વાયરમેન્ટ છે હોટ બોડી. ધીસ ઇઝ અવર આઉટપુટ, ધીસ ઇઝ અવર ઇનપુટ. સો હવે આઉટપુટ અપોન ઇનપુટ ફરીથી એ જ કરું છું, Q2 અપોન WP. જો આઉટપુટ અપોન ઇનપુટ. ખાલી રિક્વાયરમેન્ટ આપણી બની ગઈ છે Q2, કારણ કે આપણને ગરમી જોઈએ છે, ઠંડક નથી જોઈતી. સો Q2 અપોન WP. Q2 અપોન WP ઇઝ નથિંગ બટ Q2 માઇનસ Q1. આ ઇક્વેશનમાં Q1 ને હું આ સાઈડ મોકલી દઉં તો Q2 માઇનસ Q1. દેટ ઇઝ વાય Q2 અપોન Q2 માઇનસ Q1. હવે જુઓ આ કેસમાં શું થાય છે? 3 વેલ્યુ છે, Q1, WP અને Q2.
સૌથી મોટું કોણ છે? Q2, because Q2 is addition of Q1 and WP. બાજુની એક્ઝામ્પલ ફરીથી લઈ જો, 30 અને અહીંયા 70 બંને એડ થઈને આ બની જશે Q2 100. બરોબર, આ બંને વેલ્યુ એડ થઈને Q2 બને છે. એટલે Q2 હંમેશા ક્યાં છે? અહીંયા જુઓ તમે, ઉપરની તરફ છે. એટલે હું અહીંયા 30 લઉં, 70 લઉં, 70 લઉં કે 30 લઉં, બંને વસ્તુઓ શું થવાની છે? એડ જ થવાની છે. અને Q2 વિલ ઓલવેઝ બી ગ્રેટર દેન WP or Q1. Q2 હંમેશા WP, that is work of heat pump, અને Q1, that is heat extracted from atmosphere, બંનેનું સમેશન છે. એટલે હંમેશા Q2 WP કરતાં વધારે જ હશે. ખ્યાલ આવે છે શું કહું છું? Q2 upon Q2 minus Q1. જોઈ લો, Q2 upon Q2 minus સમથિંગ, Q1 હંમેશા ગમે તેટલું હોય. જો Q1 0 પણ હશે ને તો પણ શું થઈ જશે? Q2 upon Q2 1 થઈ જશે, બંને કેન્સલ આઉટ થઈને. ક્લિયર? એટલે એક કરતાં ઓછી વેલ્યુ જવાના ચાન્સીસ છે જ નહીં. ક્લિયર? એટલે COP ઓફ હીટ પંપ હંમેશા કેવું હશે? એક કરતાં વધારે જ હશે અને વધારે જ રહેશે. કોઈ પણ દિવસ એક કરતાં ઓછું COP હીટ પંપમાં નહીં આવે. રેફ્રિજરેટરમાં આવી શકે છે એક કરતાં વધારે પણ, એક કરતાં ઓછું પણ, બંને પોસિબિલિટી છે રેફ્રિજરેટરના કેસમાં. ઇક્વેશન પરથી જ ખ્યાલ આવે છે, જુઓ ક્લિયરલી. અહીંયા Q2 upon Q2 minus Q1. એટલે આ વસ્તુ ભલે કોઈ પણ જગ્યાએ તમને કહેવામાં આવે કે COP એક કરતાં વધારે જ હોય, રેફ્રિજરેટર હોય કે હીટ પંપ, એ વસ્તુ ખોટી છે, સમજી લેજો. ખાલી હીટ પંપમાં એક કરતાં વધારે હશે, રેફ્રિજરેટરના કેસમાં એક કરતાં વધારે પણ હોઈ શકે છે, એક કરતાં ઓછું પણ હોઈ શકે છે. ક્લિયર? એટલે આ થઈ ગયું આપણું બેસિક ઓવરવ્યૂ હીટ પંપ, રેફ્રિજરેટર અને હીટ એન્જિનનું. 3 ઇક્વિપમેન્ટ્સ કઈ રીતના બેસિક અન્ડરસ્ટેન્ડિંગ છે ત્રણનું, અને કઈ શું ડિફરન્સ છે એફિશિયન્સીમાં અને COPમાં. એટલે આ થઈ ગયું આપણું બેસિક ઓવરવ્યૂ, જે તમે ઓલરેડી જોઈ ગયેલા હશો, પણ આ વસ્તુ તમને અહીંયા ક્લિયર થવી વધારે જરૂર છે, સો દેટ આગળ જાઓ ત્યારે તમને કન્ફ્યુઝન ના રહે કોઈ પણ વસ્તુમાં. ચલો, થેન્ક યુ. આપણો ફર્સ્ટ લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે, થર્મલ એન્જિનિયરિંગ 2નો રેફ્રિજરેશનનો. સેકન્ડ લેક્ચર હવે આપણે કન્ટિન્યુ કરીશું, ત્યારે જોઈશું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેફ્રિજરેશન સાયકલ્સ, અને આગળ વધીશું આ લેક્ચરમાં.